તો રાજકોટ જિલ્લાના અમરાપુર ગામની સીમમાં વિંછિયા પોલીસ દ્વારા એક સફળ દરોડો કરવામાં આવ્યો હતો। વિંછિયા પોલીસે અમરાપુર ગામની સીમમાં આવેલા વાડીમાં દરોડો પાડી ખેડૂતે વાવેતર કરેલા લીલા ગાંજાના છોડ નંગ 13 ઝડપી 5,27,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા ઇસમો પર વોચ રાખી કાર્યવાહી કરવાની ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે વિંછિયા પોલીસ મથકના પીઆઈ એસી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત તપાસ કરતા પોલીસને અમરાપુર ગામની સીમમાં આવેલા શામજીભાઈ સવાભાઈ ઝાપડિયા, જેમની ઉંમર 61 વર્ષની છે, તેઓએ પોતાની વાડીમાં કપાસના પાક વચ્ચે વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના છોડનું વાવેતર કરતા હોવાની જાણ થતાં પોલીસે ત્યાં પહોંચી તપાસ કરી હતી। તપાસ કરતા પોલીસને ત્યાંથી કુલ 13 છોડ મળી આવ્યા હતા, જેનું વજન કરતા 14 કિલો 110 ગ્રામ થયું હતું। આમ પોલીસે કુલ 5,27,000ના મુદ્દામાલ સાથે ખેડૂત શામજીભાઈની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।